નમસ્કાર મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે પડઘમ શાંત થવાની તૈયારી છે. હવે ગણતરીના કલાકો જ મતદાનની 26 તારીખે મતદાન છે. ત્યારે આપણે હળવદ તાલુકાના વાંકિયા ગામે આવ્યા છીએ, જ્યાં સોનલબેન હિનેશભાઈ પટેલ જેઓ કોંગ્રેસના રાતાભેર સીટના ઉમેદવાર છે. તો આપણે તેમની સાથે પણ ચર્ચા કરશું અને ચરાડવા જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ સભ્ય છે એમની સાથે પણ ચર્ચા કરશું. પહેલાં તમારું નામ જણાવો. મનસુખભાઈ સરાવડિયા, ગામ ઈશ્વરનગર. હવે લોકો કોંગ્રેસને મત શા માટે આપે, શું કહેશો તમે? લોકો કોંગ્રેસને મત એ માટે આપે કે 10 વર્ષ પહેલા આ મોંઘવારી ખેડૂતોને જોવો, ખાતરના ભાવ 10 વર્ષ પહેલા શું હતા, દવા બિયારણના ભાવ શું હતા અને અત્યારે શું છે. અને 10 વર્ષ પહેલા કપાના ભાવ ઈ હતા અને અત્યારે ઈ છે. અને દવા, ખાતર, લેબર કામ, બધી મજૂરી વધી ગઈ, પણ ખેડૂતોના માલના ભાવ તો વધ્યા નથી. ખેડૂત દિવસે દિવસે દેણેદાર થતો જાય છે. ખેડૂતોને બીજી શું શું સમસ્યા છે? ખેડૂતોની અત્યારે મેન સમસ્યા છે હાઈ ટેન્શન લાઈન. અદાણી કંપનીને પ્રાઇવેટ કંપની વાળા લાઈન ઊભી કરવામાં ખેડૂતોને પરાયણે અંદર ગરી જાય, કોઈ ભાવતાલ નક્કી કરતા નથી. અને ખેતરમાં થાંભલો આવે એની કિંમત સીધી જ, દાખલા તરીકે 20 લાખમાં વેચાતું હોય ખેતર, તો એ 10 લાખ ને 8 લાખનું ખેતર થઈ જાય, અડધી કિંમતના ખેતર થઈ જાય, કોઈ લેવા તૈયાર નથી થતું. તો તમે અત્યારે જે વાંકિયા તાલુકા પંચાયત સીટમાંથી આ સોનલબેન હિનેશભાઈ ચૂંટણી લડી રહ્યા છે, શું તમે મતદારોને શું અપીલ કરશો? હું આ હિનેશભાઈ એક કદાવર નેતા છે અમારો, અને અવારનવાર તમે મીડિયામાં જોયું જ હશે કે કોઈ બી પ્રશ્ન હોય, રાતાભેર, શિવપુર, સમલી, વાંકિયા, દેવપુરના ખેડૂતોના પ્રશ્નો માટે હર હંમેશ આગળ હોય છે. આવા નેતાને તમે ખોઈશો ને તો બીજી વાર પછી આવા નેતા જડશે નહીં. અને એ ખેડૂતોના પ્રશ્ન માટે હર હંમેશા લડતા હોય છે. હવે એ ખેડૂતોને વિચારવાનું છે. બાકી તો ભાજપના આગેવાનોને આ બધાય તમે રજૂઆત કરવા ગયા જ છો. આ પવન ચક્કીઓ માટે, હાઈ ટેન્શન લાઈન માટે તમને શું જવાબ મળ્યા છે એ તમને અનુભવ હશે જ. અને આ હિનેશભાઈ હર હંમેશ તમે સોશિયલ મીડિયામાં આ તે ગમે તે પ્રશ્ન હોય તો અહીંયા હર હંમેશ ઊભા જ હોય. તો આવા નેતા તમે ન ખોતા એવી હું અપીલ મતદારોને, રાતાભેર તાલુકા પંચાયતના મતદારોને અપીલ કરું છું. આભાર. આપણી સાથે હિનેશભાઈ છે, આપણે તેમની સાથે ચર્ચા કરશું. તમે વાંકિયા ગામના છો અને રાતાભેર સીટ ઉપર તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છો, તો લોકોની શું સમસ્યા છે અને લોકો તમને શા માટે મત આપે, શું કહેશો? તો આ લોકોને તો સમસ્યા તો અનેક છે, અને હું આ બધી સમસ્યા અને પ્રશ્નો તો અનેક વાર ઉઠાવતો જોઉં. તમને મીડિયાના બધા સાક્ષી છો. પણ ખેડૂતોને અને આ જે મતદાતાઓને હું છેલ્લી અપીલ એ કરવા માંગીશ કે તમે છેલ્લા 5 વર્ષના શાસનમાં તમને શું મળ્યું? ભાજપને તમે જીતાડી હતી તો એને તમને શું કરી દીધું ને તમારો ક્યાં પ્રશ્ન ઉઠાયો? પહેલી વસ્તુ તો એ કે ક્યાંય પણ નહીં, ઝીરો. હાઈ ટેન્શન લાઈનો આવનાર સમયમાં 5 ગામની માલકોરથી મિનિમમ 4 થી 5 લાઈન નીકળવાની છે. 30 થી વધારે પવનચક્કીની મંજૂરી છે. તો આ બધું ખેડૂતોને જ ભોગવવાનું હોય ને. રિંગ રોડ નીકળવાનો હોય એને પણ ફાઇનલ થઈ ગયું, બરોબર. તો હવે ત્યારે જે પ્રશ્ન તમારે અનેક આવવાના છે, ત્યારે હું તો એટલું કહું કે તમારે વિચારજો. આજ મેં કોઈ આગેવાન આવીને એમ કહી દે કે આને મત દિયો દઈ દઈ દો, તો એ તમારે જ ભોગવવાનું હોય. કેમ કે સારો આગેવાન લાવો કે જેથી તમારો પ્રશ્ન ઉઠાવી શકે, તમારે હર હંમેશ ઉભો રહીને તમારે આવી હાઈ ટેન્શન લાઈન માટે લડી શકે. રાજ્ય સરકારમાં જવું પડે તો અહીંયા જઈને પણ લડી શકે એવો વ્યક્તિને ચૂંટવા વિનંતી. એમ તમે કંઈક રાતાભેરનો પ્રશ્ન કહેતા હતા, શું છે? રાતાભેરમાં જો એક તો આ સોલારની પવનચક્કીની લાઈન નીકળી છે, અને ગૌચરમાં એમનેમ લાઈન બળજબરીથી લાઈન નાખી દીધી. રાતાભેરના સરપંચ ને આગેવાનો એ બધા વાંધો પણ મૂક્યો છે, પણ તોય બળજબરીથી કામ કરીને હોરા નીકળી ગયા. એટલે આ બધું ભાજપ વાળાના કહેવાથી ન થઈ રહ્યું છે. એટલે બીજું કઈ આમાં કહેવાનો મિનિંગ નથી. પણ હવે તો હું બધાને એ જ સમજાવવા માંગુ કે જો આ તો નાનકીક લાઈન છે, આવનાર સમયમાં હજી આવી તો જંગી રાક્ષસી લાઈનો આવવાની છે. એ ખેડૂતોને પણ એવી નડશે, અને બળજબરીથી પોલીસ સાથે આવીને તમારી ખેતરમાં આવીને લાઈન નાખી દીધી. ત્યારે કોઈ તમને તમારા હારે કોઈ ઊભું રહે એવું નહીં હોય. એટલે વિચારીને મત આપજો કે આવનાર સમયમાં તમને ફાયદો થાય ને તમારા હારે ઊભો રહે ને એવો વ્યક્તિ લાવજો. આભાર.